वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। उम्मीद છે કે તમામ બધા ખૈરિયત હશો। વાત એ કેવી હતી કે માઇક પોતાનું બંધ કરી દેજો અને કેમેરો પણ બંધ કરી દેજો તાકે કોઈ બીજાને ડિસ્ટર્બ થાય નહીં। ઓકે, આપણે જે છે અલ્હમ્દુલિલ્લાહ આજે ઝકાત વિશે ઇન્શાલ્લાહ જોઈશું કે ઝકાતનો મતલબ શું છે, કોને કહેવાય છે, એ વિશે ઇન્શાઅલ્લાહ આપણે જોઈશું। સૌ પ્રથમ તો જે છે ને ઝકાતની અહેમિયતનો આપણે અંદાજો તો આનાથી જ લગાવી શકીએ છીએ કે અલ્લાહ રબ્બુલ આલમીને જે છે કુરાનના અંદર કુરાનના અંદર તકરીબન જે છે ને લગભગ આપણે માનીએ તો 82 નમાઝના સાથે જે છે 82 વખત જે છે અલ્લાહ રબ્બુલ આલમીને બયાન કર્યું છે। ટોટલ કેટલી વાર? 82 વખત જે છે નમાઝના સાથે આનો હુકમ આપ્યો છે કે તમે ઝકાત અદા કરો। તો આપણે એ જ જોઈશું કે ઝકાતનો મતલબ શું છે, કોને કહેવાય છે, એ વિશે ઇન્શાઅલ્લાહ આપણે જોઈશું। જો ઝકાતનો મતલબ છે કે માલની બઢોતરી થવી, માલ વધવો અને આપણો માલ પાક થઈ જાય। ઓકે, શરીયતના અંદર જે છે કહે છે कि जक़ात ऐसा हक है जो माल में वाजिब है। એટલે કે આપણા માલના અંદર ગરીબોના બી હક છે, ગરીબોનો બી હક છે। આપણને જે અલ્લાહ તાલા માલ આપ્યો છે ને તો એના અંદર જે છે ગરીબોનો પણ હક થાય છે। કે પછી શું કે છે કે ઇસ્લામના અંદર ઝકાત ક્યારે ફરજ થઈ? ઇસ્લામના અંદર ઝકાત ક્યારે ફરજ થઈ? તો કે છે કે આ વિશે ઇખ્તિલાફ છે, પણ જે રાઝે વાત છે એ છે કે ભાઈ ઝકાત જે છે ને મક્કાના અંદર ફરજ થઈ ગયેલી, મક્કાના અંદર ફરજ થઈ ગયેલી, પણ એના ઉસૂલ એટલે કેટલા આલવી, કેવી રીતના આલવી, એ બધું વસ્તુ જે છે ને મદીનાના અંદર સન 2 હિજરી, હિજરી કોને કહીએ છે કે મક્કાથી મદીના તરફ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે હિજરત કરી છે એને હિજરી સન કહેવાય। એટલે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મક્કાથી મદીના તરફ જે હિજરત કરી એના બીજા વર્ષે જે છે એના ઉસૂલ બયાન કરવામાં આવ્યા। એટલે ખબર પડી કે ઇસ્લામના અંદર ઝકાત જે છે ક્યારે ફરજ થઈ? મક્કાના અંદર ફરજ થઈ ગયેલી, પણ જે એના ઉસૂલ જે છે, ehકામ છે કે ભાઈ નિસાબ આટલો રહેશે, આને આલીશું વગેરે, એ બધું મદીનાના અંદર કહેવામાં આવ્યું અને સન 2 હિજરીના અંદર કહેવામાં આવ્યું, સન 2 હિજરીના અંદર કહેવામાં આવ્યું। હવે જો આપણે બધા જાણીએ છીએ કે ઝકાત આપવી ફરજ છે, ઝકાત આપવી ફરજ છે, કેમ કે આ ઇસ્લામના 5 પાયાના અંદર આવે છે ને। આપણને કહે છે અલ્લાહ રબ્બુલ આલમીને એના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું કીધું? બુનિયલ ઇસ્લામુ અલા ખમ્સિન શહાદતુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ, કે ઇસ્લામના જે છે 5 પાયા છે, એમાંથી પહેલો જે પાયો છે તૌહીદ છે, પછી બીજો જે છે નમાઝ પઢવું, ત્રીજો ઝકાત આપવું, અને એવી જ રીતના જે છે ચોથો આપણે કહીએ તો જે છે હજ કરવી, રોઝા રાખવા, હે ને, એટલે ટોટલ 5 છે। હવે જે છે એના અંદર જે એક પાયો જે છે એ ઝકાતનો બી છે કે ઝકાત હલો જે હલો અ, આપણે માઇક બંધ કરી દેજો, હે ને, માઇક બંધ કરી દેજો। અચ્છા, શું કહે છે કે ઝકાત આપવી પણ જે છે એ ફરજ છે। પછી બીજી રિવાયતમાં શું કહે છે જુઓ કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે યમનના હે ને, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મુઆઝ બિન જબલ રઝિયલ્લાહુ અન્હુને યમન તરફ મોકલેલું ત્યારે એમને શું નસીહત કરી કે છે કે જો તમે એવા માણસો પાસે જાઓ છો, એવા લોકો પાસે જાઓ છો જે અહેલે કિતાબ છે, એટલે આપણે કહીએ કે યહૂદ અને નસારા છે। હવે આ યહૂદો નસારા જે છે એ એમને તમે દાવતુલ તબલીગ કરજો। હવે દાવતુલ તબલીગ જે કરશો ને, આપણે માઇક બંધ કરી દો ને, જો ચાલુ હોય। અચ્છા, પછી શું કે છે કે ગવાહી આપે કે અલ્લાહ રબ્બુલ આલમીન જ હકીકી અને સાચો માબૂદ છે
અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે. જો આ વાતની લોકો ગવાહી આપે, પછી તમે કહેજો કે ભાઈ અલ્લાહ રબ્બુલ આલમીને નમાઝ પણ ફરજ કરી છે. જો આ વાત પણ માની લે, તો પછી એમને જણાવજો કે ભાઈ ઝકાત બી ફર્જ છે તમારા ઉપર. તમારામાંથી જે માલદાર હશે એમના ઉપર જે ઝકાત છે એ ઝકાત લેવામાં આવશે, અને તમારા સમાજના જ અંદર ગરીબોને લોટે દેવામાં આવશે. તમારા અમેથી જ ઝકાત લેવામાં આવશે, અને તમારા અમે જે ગરીબો હશે એમને લોટાઈ દેવામાં આવશે, એમને પાછી આપી દેવામાં આવશે. ખબર એ પડી કે ઝકાત આપણી ફરજ છે. પછી એવી જ રીતના આપણે કહીએ કે ઝકાત ફર્જ કેમ કરવામાં આવી છે. ઝકાત ફર્જ કેમ કરવામાં આવી છે? જો યાદ રાખજો કે અલ્લાહ રબ્બુલ આલમીને કશી બી વસ્તુ આપણને આની છે, તેના પાછળ કશોક તો મકસદ છે અને કશોક તો હિકમત છે. અમુકની હિકમતો આપણે જાણીએ છીએ, અમુકની નથી જાણતા. અમુક બહુ બધી એવી વસ્તુ છે જેની હિકમત આપણે જાણતા હોઈએ છીએ અને અમુકની નથી જાણતા. તો આના અંદર જે છે ને બધાથી પહેલા જે છે કે છે કે ઇન્સાનનો માલ પાક સાફ થઈ જાય છે. ઇન્સાનનો જે છે માલ પાક થઈ જાય છે. પછી બીજા નંબર પર શું છે? બખીલી અને કંજૂસી જેવી સિફાતથી મહેફૂઝ થઈ જાય છે. બખીલી અને કંજૂસી કોને કહેવાય? કે માણસ કોઈને આપે નહીં, પોતાની જ પાસે રાખી મેળે માલ, હે ને, કોઈ બીજાની મદદ ના કરે. તો જ્યારે ઇન્સાન માલ આલે છે ને, તો એને ટેવ પડે છે કે ના ભાઈ આપણે ગરીબોની મદદ કરવી જોઈએ. તો બખીલી અને કંજૂસી જેવી સિફાતથી માણસ બચી જાય છે. પછી શું છે કે ભાઈ અલ્લાહ રબ્બુલ આલમીનનો શુક્ર પણ અદા કરે છે કે ના ભાઈ અલ્લાહ તાલા જે છે મને માલ આલ્યો છે, અને માલ અલ્લાહની બહુ મોટી નહેમત છે, તો પછી હું જે છે ઝકાત પણ અદા કરું. ઓકે. પછી શું કે છે કે ગરીબો સાથે હમદર્દી પણ કરે, કે કોઈ ગરીબ છે તો આપણા દિલના અંદર એક હમદર્દીનો જજ્બો ઉભરાઈ આવે કે ના ભાઈ જે છે મારે ગરીબોની મદદ કરવાની છે. પછી એવી જ રીતના જે છે કે ભાઈ આપણે એકબીજાની મદદ કરીશું તો શું થશે? મોહબ્બત પેદા થશે. કોઈ ગરીબ આદમીની મદદ કરીએ, આપણે એક્સ વાય ઝેડ કોઈ બી માણસની આપણે મદદ કરીએ છીએ, તો શું થાય છે? એકબીજાના દિલના અંદર મોહબ્બત થાય છે કે ના યાર આ વ્યક્તિ મારા કામને આવેલો જ્યારે મને જરૂરત હતી. ઓકે. પછી શું કે છે કે જ્યારે અલ્લાહ રબ્બુલ આલમીનની મદદ બી મળે છે. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું કહે છે? વલ્લાહુ ફી અૌનિલ અબ્દી મા કાનલ અબ્દુ ફી અૌની અખી. કે જે વ્યક્તિ અલ્લાહ રબ્બુલ આલમીનના બંદાની મદદમાં રહે છે, તો અલ્લાહ તાલા પણ એની યા તરીક મદદમાં રહે છે. એટલે આપણને એ ખબર પડી કે આપણે કોઈ વ્યક્તિની મદદ કરીએ છીએ તો અલ્લાહ તાલા પણ આપણી મદદ કરીએ છીએ. પછી એવી જ રીતના જે છે શું કે છે કે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તાલીમાત ઉપર અમલ કરવાનો જઝ્બો પેદા થાય છે કે ના, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હુક્મ આપ્યો છે, અલ્લાહ તાલાએ હુક્મ આપ્યો છે, તો પછી જે છે મારે જે છે માલ અલ્લાહ રબ્બુલ આલમીનના રસ્તામાં ખર્ચ કરવાનો છે. એવી જ રીતના જે છે એ વ્યક્તિ જે છે કે અલ્લાહ રબ્બુલ આલમીનના રસ્તામાં એની તાલીમાત પર જે છે એ અમલ કરે છે. પછી એવી જ રીતના જે છે સમાજથી ગરીબી બી દૂર થાય. જો યાદ રાખજો, ઝકાતનો મકસદ અહેમ એ છે કે સમાજના અંદરથી ગરીબી દૂર કરવાની. એ નથી કે ગરીબને ગરીબ જ રાખવાનું, ગરીબોની મદદ કરવાની, એવું નથી. બલકે ગરીબોની મદદના સાથે ગરીબી પણ દૂર કરવાની છે. ઓકે. પછી શું કહે છે કે આ એક અલ્લાહ રબ્બુલ આલમીનથી કરીબ થવાનો એક ઝરિયો છે. કેમ કે ઇન્સાન નેક અમલ કરશે તો અલ્લાહ રબ્બુલ આલમીનથી કરીબ થશે. આ તો અમુક જ હિકમતો તમારા સામે બયાન કરી છે, પણ આના વગર બી બહુ જ બધી હિકમતો છે. ઓકે. હવે જો શું કે છે કે ઝકાત આપવાની ફઝીલતો શું છે? હવે સિમ્પલ વસ્તુ છે કે અલ્લાહ રબ્બુલ આલમીન એના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને આટલું બધું કહી છે, તો ભાઈ કશુંક તો હશે. ઓકે. કશુંક તો હશે જે છે કે અલ્લાહ રબ્બુલ આલમીને કહી છે, તો પછી આના પાછળ કશીક તો ફઝીલત હશે. તો પહેલા શું કે છે? ઝકાત આપવી આ જન્નતમાં લઈ જવા વાળો અમલ છે. શું કે છે કે એક વખત નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક વ્યક્તિ આવે છે અને કહે છે કે મને એવો અમલ બતાવો કે હું જન્નતમાં દાખિલ થઈ જાઉં. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે અલ્લાહની ઇબાદત કરો, અલ્લાહની ઇબાદતમાં કોઈને પણ શરીક ના કરો, નમાઝ પઢો, ઝકાત આપો અને સિલા રહેમી કરો.
જો આટલું કોઈ વ્યક્તિ કરશે તો એ જન્નતના અંદર દાખિલ થઈ જશે. તો ખબર એ પડી કે જે વ્યક્તિ ઝકાત આપે છે તો આ અમલ જે છે એને જન્નતમાં લઈ જઈ શકે છે. પછી શું કહે છે કે માલ વધે છે. યાદ રાખજો કે આપણને એવું લાગે છે કે ભાઈ મારો માલ જઈ રહ્યો છે, પણ હકીકતમાં જે છે આપણો માલ વધી રહ્યો છે. ઓકે, કેમ કે આપણને શું કહે છે કે અલ્લાહ રબ્બુલ આલમીન સૂદને મિટાવે છે અને સદકાતો ખૈરાતને બઢાવે છે. પછી શું કહે છે એવી જ રીતના કે આપણો માલ પાક થઈ જાય છે, આપણો માલ પાકો સાફ થઈ જાય છે. ઓકે, પછી એવી જ રીતના કહે છે કે જે છે અલ્લાહ રબ્બુલ આલમીનના ગુસ્સાને અલ્લાહ રબ્બુલ આલમીનના ગુસ્સાને ઠંડો કરે છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું કીધું કે સદકો જે છે, સદકા તો ખૈરાત આપી, ઝકાત આપી, એ અલ્લાહ રબ્બુલ આલમીનના ગુસ્સાને ખતમ કરી દે છે. પછી એવી જ રીતના આજે સદકો આપીએ છીએ, ઝકાત આપીએ છીએ, તો કયામતના દિવસ જે છે ને આ વસ્તુ મોમિનીન પર સાયો કરશે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું કીધું કે કયામતના દિવસ મોમિનીન પર એનો સદકો સાયો કરશે, એટલે છાંયો, જ્યાં આખો તાપ જ હશે અને જે 4 ફીટ ઉપર સૂરજ હશે, એવી ખતરનાક ગરમીના અંદર જે છે માણસને શું જરૂરત પડશે કે ભાઈ કોઈ છાંયડો કરે, હે ને, એને કઈ આગળ સાયો મળી જાય. તો આ જે છે સદકા ઝકાત જે છે આ કામ કરી જશે કે એના હકમાં સાયો કરશે અને એના હકમાં કામે આવી જશે. અચ્છા, પછી આપણે આવીએ છીએ કે ઝકાત ના આપવાનો અંજામ શું થાય છે, કે જે વ્યક્તિ ઝકાત નથી આપતો તો એનો અંજામ શું થાય છે. ઓકે, તો શું કે છે કે જે લોકો સોનું ચાંદી માલ બધું ભેગું કરે છે અને એ પોતાના માલના અંદર ઝકાત નથી નીકાળતો, તો યાદ રાખજો શું કે છે કે એ કયામતના દિવસે આ માલ જે છે ને એને ગરમ કરવામાં આવશે અને એના માથા પર, પીઠ ઉપર, હે ને, એ બધી જગ્યા પર એને દજાડવામાં આવશે. હવે આપણે યાદ રાખીએ કે જહન્નમની આગ એટલે કેટલી ખતરનાક હશે. હવે આ દુનિયાની જાગ આપણે કહીએ કે આપણને કઈ રીતે આપણે હળગાવતા હોય તો હાથ પર ચોંટી જાય, યા કહીએ દાદી આપણને હાથ દજાઈ જાય, પગ પર દજાય, યા અત્યારે તો રમઝાનનો મહિનો છે માનો, તેલ ગરમ કરતા હોઈએ છીએ આપણે, ભજીયા કશું શેકતા હોઈએ છીએ તો તેલનો છાંટો ઉડી જાય તો કેટલું બધું ચચરે છે. તો આ જ વસ્તુ અગર જે છે અગર ગરમ કરીને અગર ચોંટાડવામાં આવે તો કેવી હાલત થાય આપણી. તો એટલે કહી છે કે ભાઈ તમારે બચવું જોઈએ. પછી શું કે છે અબુ હુરૈરા રઝિયલ્લાહુ અન્હુ કહે છે કે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે જે લોકો ધન દોલત ભેગું કરે છે, એને માલ બધું ભેગું કરે છે, ઝકાત નથી આપતા, તો કયામતના દિવસ આ માલ જે છે સાપની શકલ ઇખ્તિયાર કરી લેશે. શાની શકલ ઇખ્તિયાર કરશે? સાપ. વિચારો, આપણે આપણા દિમાગના અંદર સાપનો જિક્ર આવે છે તો આપણા અંદર કેવી ફફડાટ પેદા થઈ જાય, હે ને. અગર આપણે કહીએ કે ભાઈ અહીંયા આગળ સાપ છે તો ત્યાં તો આપણે જઈએ જ નહીં. તો કાલે કયામતના દિવસ જે છે એ વસ્તુ સાપની શકલ ઇખ્તિયાર કરી લેશે. અને પછી શું કે ખબર, એ સાપ ગંજો હશે, ગંજો. હવે જે સાપ ગંજો હોય ને તો એ બહુ જ ખતરનાક સાપની ક્વોલિટી કહેવામાં આવે છે એને. પછી શું કે છે કે તેની આંખો પાસે જે છે બે કાળા ડાઘ હશે. આ અલામત છે કે બહુ જ વધારે ડંખવાળો હશે. જે ગંજો સાપ હોય, પહેલા તો ડરાવની શકલ એટલે કેટલી ખતરનાક છે સાપની, અને આંખ પાસે બે કાળા ડાઘ હશે. અને આ જે છે ને ઝેરીલો બહુ જ ખતરનાક સાપની અલામત છે આ. તો શું કે થશે ખબર છે કે એ સાપ જે છે ને એના ગળામાં લપટાઈ જશે. વિચારો, અલ્લાહ બચાવે કે આપણા ઘરાના અંદર સાપ લપટાઈ જાય તો કેવી હાલત થાય, કેટલી ખતરનાક થાય. પછી શું કહે ખબર, એના જબડાને, એટલે આપણા જે હોઠ, આપણા જબડા જે હોય છે ને, એને પકડીને કહેશે કે હું તારો માલ છું, હું તારો ધન છું, હું તારી દોલત છું, હું તારો ખજાનો છું. હવે પડી જે તું ઝકાત નતો આપતો. એટલે કેટલો ખતરનાક અંજામ કહેવાય જે લોકો ઝકાત નથી આપતા. અચ્છા, હવે પછી આવે છે કે આપણે ઝકાત કોને આપી શકીએ. જો યાદ રાખજો કે અલ્લાહ રબ્બુલ આલમીને બધા ઉસૂલો બતાવ્યા છે, બધા ઉસૂલો બતલાયા છે કે આપણે કોને ઝકાત આપવાની છે, કોને ઝકાત નથી આપવાની, બધા ઉસૂલો બદલાયા છે. આના વગર આ 8 બદલાયા છે
એ 8 વગર આપણે કોઈને પણ ઝકાત ના આપી શકીએ. આ વસ્તુ યાદ રાખજો. અલ્લાહ રબ્બુલ આલમીન સૂરે તૌબાના અંદર જ કહે છે કે પહેલો છે ગરીબ. ગરીબ એટલે શું? જેની પાસે કશું માલ, એ જીવન જીવવાનું કશું હોય જ નહીં. કશું હોય જ નહીં એની પાસે, માની લો. હે ને, ખાવાનું ના હોય, જે રીતના આપણે કેમ માંગવા નીકળે છે લોકો, હે ને. તો કેટલા એવા લોકો હોય છે જે ગરીબ હોય છે, જેમની પાસે કશું હોતું જ નથી, જીવન જરૂરિયાત માટે બી નથી હોતું. પછી મિસ્કીન. મિસ્કીન કોને કહેવાય? કે જીવન જરૂરિયાત માટે હોય તો ખરું થોડું, પણ એનાથી એની જરૂરત પૂરી ના થતી હોય. ઓકે. અત્યારે આપણા સમાજના અંદર બધા બહુ લોકો છે કે એમની પાસે થોડું ઘણું છે ખરું, પણ જે છે એમની જરૂરતો પૂરી થતી નથી. પછી એવી જ રીતના કે છે આમિરીન. આમિરીન કોને કહેવાય? જે લોકો ઝકાત એકઠા કરે. કે ઇસ્લામનો નિઝામ હતો, જે અહીંયા આગળ ઇસ્લામી હુકુમત હોય છે, કે ઝકાત એકઠા કરવા માટે, ઝકાત ઉઘરાવવા માટે નીકળેલા. તો જે લોકો કામ કરી રહ્યા છે, તો એમને જે છે અમુક રકમ આલતેલા, તો એ લોકો ઝકાતની રકમ લઈ શકે. પછી શું કે છે કે નવ મુસલમાન, એટલે જે લોકો નવા મુસલમાન થયા છે, અથવા એવું લાગે છે કે એમની મદદ કરીશું તો જે મુસલમાન થઈ જશે આ લોકો, હે ને, જેમનું દિલ જે છે ઇસ્લામ તરફ માયલ થાય છે, અથવા જે છે એવા નવા મુસલમાન થયા જે બહુ જ તકલીફને પડ્યા છે, તો એમની મદદ કરવાથી જે છે એ લોકોનું ઈમાન પણ મજબૂત થશે અને એમની સહાય પણ થશે. તો એટલે તાલીફે કલ્બ, નવ મુસલમાન વાળાને દિલ માયલ કરવા માટે, દિલ મજબૂત કરવા માટે, ઇસ્લામ પર રહેવા માટે એમની મદદ કરવાની. પછી શું કે છે? રિકાબ, ગુલામોને મુક્ત કરવા. એટલે એ જમાનાના અંદર જે ગુલામ હતા, તો ગુલામોને એમની ગુલામીથી આઝાદ કરવા માટે આપણે કહી શકીએ છીએ. આજના જમાનાના અંદર કહીએ આપણે કે જે મુસલમાન લોકો બે ગુનાહ, જેમના એમને એમ જતા રહ્યા છે, જેમનો કશો ગુનો હતો નહીં, તો એમને છોડવા માટે આપણે જે છે આ રકમ આપી શકીએ છીએ. ઓકે. કેવા કેદી? જે લોકો બે ગુનાહ છે, જેમનો ગુનો નથી, જે લોકો એમને અંદર જતા રહ્યા છે, એમને છોડવા માટે આપણે ઝકાતની રકમ આપી શકીએ છીએ. પછી એવી જ રીતના કહે છે કે કરજદાર, કરજમાં ડૂબેલા લોકો. હવે કરજમાં ડૂબેલા લોકો કેવો? કોઈ ધંધો લઈને બેઠેલો, ધંધામાં એટલો કરજદાર થઈ ગયો છે કે જેની કોઈ હદ જ નહીં, નીકળવાનું એ છે જ નહીં. અથવા કોઈ વ્યક્તિ પાસેથી લીધો, હવે એની પાસે એટલી બધી આવક છે જ નહીં કે નીકળી શકે એનાથી. તો હવે જે છે એને ઝકાત આપી શકે, તાકે જે છે એ ઝકાતની રકમથી એનું દેવું ચૂકતા કરે અને ફરીથી એ ઊભો થાય અને જે છે ધંધાની નવી શરૂઆત કરે. પછી કે છે ફી સબીલિલ્લાહ, એટલે જે લોકો અલ્લાહના રાસ્તામાં લડતા હોય, આપણે કહીએ જિહાદ કરતા હોય, એ લોકો ઉપર બી આપણે ઝકાત આપી શકીએ છીએ. પછી એ જ રીતના કરીએ છીએ ઇબ્નુ સબીલ, મુસાફર. કેવા મુસાફરી? કે કોઈ મુસાફિર નીકળ્યા હોય, હવે એમની પાસે ઘર જવા માટે ટિકિટના પૈસા નથી. ઓકે. અત્યારે કેટલા એવા લોકો હોય છે કે કોક આવે છે અને કે છે ભાઈ હું મુસાફિર છું, મારી પાસે ઘેર જવા માટે ટિકિટ નથી, પૈસા નથી, વગેરે જે બી હોય એમની પ્રોબ્લેમ કે છે, તો એવા લોકોની મદદ કરી શકીએ, તાકે એમના ઘરવાળા પાસે જાય, એમના મુલ્ક, એમના દેશમાં, એમના શહેરમાં જઈને મળી જાય. આ 8 એવા લોકો છે જેમને આપણે ઝકાત આપી શકીએ છીએ. એના વગર આપણે આ 8 વગર કોઈને પણ ઝકાત આપી શકતા નથી. આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પછી શું કે છે? ઝકાત કોના ઉપર ફર્જ થાય છે? હવે બધા વ્યક્તિ ઉપર ફર્જ નથી થતી. ઝકાત આપવા માટે કોના ઉપર ફર્જ થાય છે એ વસ્તુ બતાવે છે કે બધાથી પહેલા એ વ્યક્તિ મુસલમાન હોવો જોઈએ. ઓકે. એ વ્યક્તિ મુસલમાન હોય તો ઝકાત એના ઉપર ફર્જ થાય. પછી વ્યક્તિ આઝાદ હોવો જોઈએ. આઝાદ, હે ને, કોઈની ગુલામીમાં કશું હોય નહીં. પછી એવું હોય કે માલ જે છે એ મિલકિયત હોવું જોઈએ. એવું ના હોય કે ભાઈ કોઈ બીજા વ્યક્તિનો માલ લઈ લઉં અને બીજા વ્યક્તિનો માલ લઈને હું કહું કે હા ભાઈ મારો માલ છે, હું એના ઉપર કશો બી ફેરફાર કર્યો, એવું નહીં. એ માલ મારી મિલકિયતનો હોવો જોઈએ અને હું આઝાદ હોય કેવી રીતના બી એ માલને હું વાપરી શકું છું. ઓકે. પછી શું કે છે કે એ માલ જે છે નિસાબ તક, જે નક્કી કરેલી છે રકમ, એ રકમ તક પહોંચવું જરૂરી છે. અગર એ રકમ તક ના પહોંચે તો એની ઝકાત ફર્જ નથી થતી. ઓકે. પછી શું કે છે કે ભાઈ એ જે નક્કી કરેલી રકમ છે એના ઉપર 1 વર્ષ થવું ફર્જ છે. જાણે કે માનો કે ભાઈ અગર 750 તોલા પર જે છે ઝકાત થાય છે, તો મારી પાસે 750 તોલા સોનું છે,
હવે એના ઉપર આખો વર્ષ ગયો હોય તો પછી એ વસ્તુ પર જકાત ફર્જ થાય છે. ઓકે. પછી કે માણસ કરજદાર ના હોવો જોઈએ. માણસ કરજદાર ન હોવો જોઈએ એનો મતલબ શું છે કે ભાઈ એટલો ડૂબેલો ના હોય કે જે છે કે એનો એક કર્જથી નીકળી જ ના શકે. હવે પહેલા તો એ કર્જદાર છે. હવે કર્જદાર પાસેની પાસે એટલા પૈસા હોય કે પોતાનું કર્જ ચૂકવે તો ચૂકવી દે પહેલા, પછી જે છે એની પાસે જેટલી રકમ બચતી હોય એનાથી હિસાબ નીકાળીને પછી એ પોતાનું જકાત નીકાળે. પણ અગર કર્જદાર છે તો એના ઉપર જકાત ફરજ નથી થતી. પછી કે છે કે જીવનની બેઝિક જરૂરિયાતો હોવી જોઈએ. જીવનની બેઝિક જરૂરિયાતો હોવી જોઈએ, જેના ભાઈ ખોરાક, કપડાં વગેરે જે છે આપણી જરૂરત પ્રમાણે હોય અને એનાથી વધારે આપણી પાસે પૈસા હોય તો જકાત ફર્જ થાય. અગર આપણી પાસે ખાલી જીવનની બેઝિક જ જરૂરિયાત હોય, જેના ખોરાક છે, કપડાં છે, એટલું જ હોય તો પછી આપણા ઉપર જકાત ફર્જ નથી થતી. તો આટલી 8 શરતો છે જકાત ફર્જ થવા માટે. ઓકે. હવે જે છે અહીંયા એક આપણે એ કર્યું છે કે અલ્હમ્દુલિલ્લાહ આલિયા કોચિંગ ક્લાસીસ જે છે એ મદ્રસાનું ટ્યુશન ચલાવતેલું જ, પણ અલ્લાહની મદદથી જે છે આ વર્ષે નવું મદ્રસાનું આયોજિત કરી રહ્યા છે. અને આ એડવાન્સ લેવલનો મદ્રસો છે. એટલે કે જે આપણા નડિયાદ સમાજમાં ચાલે છે એવો મદ્રસો નથી. ઓકે. આખો અલગ છે. એના અંદર જે છે બચપનથી જ કુરાન સમજવાની તાલીમ આપવામાં આવશે. એટલે કે અત્યારે આપણે કુરાન પઢીએ છીએ પણ સમજતા નથી, તો બચપનથી જ કુરાન સમજવાની તાલીમ આપવામાં આવશે કે છોકરો મોટો થાય તો કુરાન શું કહેશે તે સમજી શકે. અને આના અંદર જે છે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે તરીકા લઈને સહાબાઓની તરબિયત કરતેલા એ તરીકો ઇન્શાઅલ્લાહ અહીંયા જોવા મળશે. અને એવી જ રીતના તજવીદ, મખરજની પણ તાલીમ આપવામાં આવશે. અખલાક, જે ડિસિપ્લિન બહુ જરૂરી છે એ વસ્તુની આખી તાલીમ આપવામાં આવશે. એટલે આપણે શોર્ટમાં આપણે કહીએ કે નડિયાદના અંદર જેટલા મદ્રસાઓ ચાલે છે બધાથી અલગ છે. અને જે છે આને આપણે બેઝથી જ મજબૂત કરવાના છે. એટલે ખાલી ઇસ્લામિક પ્લે ગ્રુપ, અલીફ અને બા, બસ આ 3 જ વર્ષ રાખે છે. બસ એના વગર આપણે રાખ્યું નથી. કેમ કે પહેલા મજબૂત પાયો કરીએ પછી આગળ ઇન્શાલ્લાહ વધીશું. અને આ જે છે 14/4 ચાલુ થશે ઇન્શાલ્લાહ. અને ફોર્મ મેળવવાનું જે સ્થળ છે નૂતનનગર સોસાયટીમાં છે, 43 નંબરનું મકાન છે. તો જેને એડમિશન જોઈતું હોય તો કરજો, કેમ કે સંખ્યા જે છે બહુ લિમિટેડ લેવાની છે, બહુ સંખ્યા લેવાની નથી. ઓકે. અચ્છા, હવે આપણે અસલ મૌઝુ તરફ આવીએ કે સોના ચાંદીનું નિસાબ શું છે. તો કે છે કે જો સોના ચાંદીનું નિસાબ જે છે ને, સોનું હોય તો 7.5 તોલા રહેવું જોઈએ. 7.5 તોલા. ઓકે. જે તકરીબન આપણે કહીએ તો 87 ગ્રામ હોય, 87 ગ્રામ હોય. અને ચાંદી જે છે એ 52.5 તોલા છે ને, 52 તોલા જે છે ચાંદી રહેવું જોઈએ. અને અગર આપણે ગ્રામને કહીએ તો 612 ગ્રામ થશે. હવે 7.5 તોલાની કિંમત આપણે જોવા જઈએ ને તો 7,78,000 તકરીબન થાય છે. કોઈની પાસે 7,78,000 રકમ હોય, ઓકે, તો પછી એના ઉપર જકાત ફર્જ થાય છે. એવી જ રીતના ચાંદીની કિંમત 612 ગ્રામ આપણે કહીએ તો તકરીબન 58,800 રૂપિયા. 58,800 રૂપિયા હોય કોઈની પાસે અને એક વર્ષ ગઈ હોય તો પછી જે છે એના ઉપર જકાત ફર્જ થાય છે. ઓકે. એવી જ રીતના આપણે કહીએ કે જો હવે સોનાને આપણે માનીશું યા ચાંદીનું માનીશું તો યાદ રાખજો, જેનાથી ગરીબોનો વધારે ફાયદો થતો હોય. એટલે કોઈની પાસે 7 લાખ થવા માટે બહુ વાર લાગી જાય. ઓકે. તો આપણે 58,000 એટલે ચાંદીની જ કિંમત માનીને જઈશું કે ભાઈ કોઈની પાસે 58,000 રૂપિયા હોય અને જે ઉપર શરતો બતાવી છે કે કર્જદાર ના હોય, પોતાની મિલકિયત ન હોય, તો કોઈની પાસે 58,000 રૂપિયા હોય, 58,800 રૂપિયા, તો એના ઉપર જકાત ફર્જ થાય છે. ઓકે. 58,800 રૂપિયા. યાદ રાખજો કે અગર સોનું હોય તો 7.5 તોલા સોનું રહેવું જોઈએ તો જકાત ફર્જ થશે. અથવા ચાંદી હોય તો 52.50 ગ્રામ તોલા, એટલે 52.5 તોલા ચાંદી હોય તો જકાત ફર્જ થશે. અથવા કરન્સી એટલે રૂપિયા પૈસાની પાસે 58,800 રૂપિયા હોય અને જે છે
એક વર્ષ ગુજરી ગયું એટલે માનો કે અત્યારે મારી પાસે 60,000 છે, 60,000 ના ઉપર એક વર્ષ થઈ ગયો હોય, 1 રૂપિયો બી ઓછો ના થયો હોય તો પછી જકાત ફર્જ થશે. અગર 57,000 બી થઈ ગયા મારી પાસે તો જકાત ફર્જ નહીં થાય. તો અગર કોઈની પાસે 58,800 રૂપિયા છે, લગભગ આની કિંમત આટલી થાય છે, અને એક વર્ષ ગુજરી ગઈ છે તો પછી એના ઉપર જકાત ફર્જ થાય છે. અચ્છા, હવે જકાત કેટલી નીકાળવી? જો બહુ જ આસાનીનો સિસ્ટમ બતાવ્યો છે કે 100 રૂપિયામાં ખાલી 2.5 રૂપિયા કાઢવી. એટલે આપણે હિસાબ લગાવી દે 100 રૂપિયામાં 2.5 રૂપિયા, તો 1,000 રૂપિયાના અંદર તકરીબન 25 રૂપિયાના આસપાસ થાય છે. એટલે કેટલો સસ્તો સિસ્ટમ બતાવ્યો છે. અને આપણે ઉચ્ચક બી નહીં નીકાળે. યાદ રાખજો કે ગણતરીના સાથે નીકાળીશું કે મારી પાસે આટલો માલ છે તો મારે આટલું નીકાળવું. અમુક લોકો જેટલું મનને આવીને નીકાળી દે છે એવું નહીં. ગણતરી મારીશું, ગણતરીના સાથે આપણે નીકાળીશું. ઓકે, આપણને ખબર પડી કે સોના ચાંદીનું નિસાબ શું છે. હવે જકાત કેવી રીતે આપવી? જો આ વસ્તુ યાદ રાખજો કે જે છે ને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનાના અંદર જે છે, સમાજના અંદર ગરીબોથી ગરીબી દૂર કરવીનો મકસદ હતો. ગરીબોથી ગરીબી દૂર કરવી મકસદ હતો. અને યાદ રાખજો આ વસ્તુ કે આપણી જરૂરત છે, હો, આ એ વસ્તુ યાદ રાખજો. આપણી જરૂરત છે કે આપણે એમની પાસે જઈને જઈએ. જકાત જે છે એમનો હક છે, તો એ આપણી પાસે આવીને માંગે ને એવું ના થવું જોઈએ. આપણે જે છે પોતે જઈએ, તહેકીક કરીએ અને તહેકીક કરીને જે છે આપણે એમને આવીએ. અને જો અત્યારે કોઈ એવો નિઝામ સિસ્ટમ કાયમ છે નહીં, અથવા કઈ અગર કાયમ હોય તો આપણને એમના ઉપર ભરોસો નથી બેસતો. અને બહેતર તો એ છે કે આપણે આપણા રિશ્તેદારના અંદર જ હોધી ના લે. ઓકે, કેમ કે એનો ફાયદો શું થાય છે ખબર છે? કે બે સવાબ મળે છે આપણને, ડબલ સવાબ મળે છે. એક તો સિલા રહેમીનો અને બીજો જે છે જકાતનો. એટલે બે ફાયદા મળે છે. ઓકે, પહેલો તો સિલા રહેમી, બીજો જકાતનો આપણને. અને જકાત જે છે ને આપણે વહેંચણી કેવી રીતના કરીએ? જો આ સિસ્ટમ જે છે ને બહુ જ ખરાબ છે. તો આપણે શું કરીએ ખબર છે? જઈને કોઈને 2,000 આલ દઈશું, કોઈને 4,000 આલ દઈશું, કોઈને 10,000 આલ દઈશું. ભઈલા અત્યારના જમાનાના અંદર આપણે કોઈને 2,000, 4,000, 10,000 આલીએ છીએ તો કેમનું કામ ચાલે? અત્યારે કોઈ ઘરના ભાડાના મકાનમાં રહેતો હોય તો ભાડાનું મકાન જ અત્યારે માનો કે 3,000 થી 4,000 ચાલે છે. હવે એના ઘરના અંદર એના છોકરાઓ હશે, જે પોતે શું કહેવાય આપણે સ્કૂલો જતા હશે, એની જ મહિનાઓની હજારો ફીસ હોય છે. પછી એવી જ રીતના આપણે કહીએ એનું દૂધનું બિલ, લાઇટનું બિલ, બધો ખર્ચો કઈ ગયો. એનો જે કર્જો હશે એ 10,000 ના અંદર પતી ગયો. એ માણસ ન્યુટન નો ન્યુટન જ રહે, એ આગળ વધી જ ના શકે. એવું ના થવું જોઈએ. બલકે શું થાય, જો અગર સહેલીઓ હોય અથવા દોસ્તો હોય તો શું કરે? માની લો કે 5 દોસ્તો છે. હવે 5 દોસ્તો જે છે ને એ શું કરે ખબર છે? 5 દોસ્તો કે ભાઈ ભેગી થાય અને આપણી પાસે કેટલી રકમ થાય, માનો 60,000, 70,000, 100,000, 2 લાખ, 3 લાખ થાય, તો આપણે એક વ્યક્તિની મદદ કરીએ. તો એનો ફાયદો શું થશે ખબર? કે આ 5 વ્યક્તિમાંથી એક વ્યક્તિને જે સપોર્ટ મળ્યો ને, તો આવતા વર્ષે એ લેવા વાળો નહીં થાય, એ આપવા વાળો થશે. ખબર પડી? તો બીજા 4 દોસ્ત બચ્યા, અને બીજા આવતા વર્ષે એ રીતના મદદ કરીએ તો શું થાય? ધીરે ધીરે ગરીબી દૂર થાય. અને આપણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં અંદર બી જોઈએ ને, કેમનું હાલતેલા ખબર? કે ભાઈ એમને એટલું બધું આલ દેતેલા ને કે એમની જરૂરત જ મુકમ્મલ થઈ જતી. અને પ્લસ એમને જે કમાવાનું સાધન પણ આપતેલા કે ભાઈ આ વ્યક્તિ જે કમાય અને પોતાની રોજી જરૂરિયાતો મુકમ્મલ કરે. હવે માની લો તમારે એક દાખલો આવું કે કોઈ વ્યક્તિ જે તમારા સંબંધીના જ અંદર છે, અગર તમે એને 6 મહિનાનું રાશન પાણી આપી દીધું. કેટલા? 6 મહિનાનું એને રાશન પાણી આપી દીધું. તો એને પહેલા તો ઘરનો ખર્ચાની જિમ્મેદારીથી મુક્ત થઈ ગયો કે હા ભાઈ ચલો 6 મહિના તક મારે કશું લાવવાનું નથી. પ્લસ એના છોકરા જે ભણતા હોય જે હોય એના 6 મહિનાની ફીસ આપણે એને આલી દીધી. એટલે એનું અડધું ટેન્શન જ દૂર થઈ ગઈ. પછી એવી જ રીતના જે છે એને જે કમાવાની આવક હતી, યા એને જે સ્કિલ આવડતેલી, માનો કે એની પાસે પૈસા નથી, એ પૈસા હતા તો એ એને આલી દીધા. તો પ્લસ એને બધું આલી દીધું. એટલે 6 મહિના તક જે છે ને એની પાસે બધું જ છે, અને વગર ટેન્શને જે છે કમાઈ શકે છે, બધું કરી શકે. હવે શું થશે ખબર? 6 મહિના તક જે વ્યક્તિ કમાયો ને એ શું થશે? આખો
ફાયદામાં જ રહેશે. પછી આવતા વર્ષે શું થશે? એ લેવા વાળો નહીં બને, બલકે આલવા વાળો બનશે. તો આ જ જે છે ઇસ્લામનો નિઝામ હતો, કે જે સામે વાળો વ્યક્તિ છે ને, એને ગરીબી તો દૂર કરીએ, હાથે હાથે જે છે એને શું કમાવાનું આવક છે, કેવી રીતના કમાય છે એ આલે. ખબર પડી? તો એટલે આ વસ્તુ પર ધ્યાન રાખવા. પછી એવી જ રીતના કહું કે કોકની વાઈફ જે છે બહુ માનદાર છે, હે ને, તો પોતાના શોહરની મદદ કરે. કોક ભાઈ છે તો બીજા ભાઈની મદદ કરે, હે ને. એવી જ રીતના પોતાના રિશ્તેદારોના અંદર હોદે, યા પોતાના દોસ્ત હોય, દોસ્તનું સર્કલ હોય એના અંદર હોદે, અને જે છે આજુબાજુ યારી વ્યક્તિની મદદ કરે. તો તમે સારી વ્યક્તિની મદદ કરી શકશો, અને તમારા દિલને પણ સંતોષ મળશે કે ના ભાઈ, આ ફલા વ્યક્તિ જરૂરતમંદ હતો, આપણે એને આલી છે, તો ચલો આપણે એનું કશું કામ નીકાળ્યું. અને આવી રીતના જે છે 2,000 આલ્યા, 4,000 આલ્યા, 6,000 આલ્યા, આવી રીતના આલવાનું નહીં, બલકે હામટી રકમ આલી આપણે તો કોકને ફાયદો પડે, કોકને કામ ના આવે. અને જો આવી રીતના જે સિસ્ટમ બતાવ્યું, જે આપણને હદીસોના અંદર બી કહી છે કે એક વ્યક્તિ આ છે, અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એને એટલું બધું આલ દે છે, તેની બધી જરૂરિયાત કમ્પ્લીટ થઈ જાય છે, પછી એના કોમની તરફ જઈને કહે છે લોકો ઇસ્લામ કબૂલ કરી લો, કેમ કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એટલું બધું આલે છે કે જરૂરત જ નથી રહેતી કશી બી. ખબર પડી વસ્તુ? તો એટલે જે છે કે આપણે એને એટલું બધું આલ દે કે એની જરૂરત જ ના રહે. એને 6, 10, 12 મહિનાનું, એક વર્ષનો આપણે આખો ખર્ચ ઉઠાવી લઈએ આખો. ખબર પડી? જાણે કે 4 લોકો હોય, ઘરના સંબંધ લોકો હોય, તો જે જે આખા વર્ષનું જે છે એનું ઉઠાઈ લઈએ. તો આનાથી શું થશે ખબર છે? કે આવતા વર્ષે જે છે ને એ વ્યક્તિ જે છે એ પોતાના પગ પર ઊભો થઈ જશે, અને આવતા વર્ષે મદદ કરવા વાળાને થશે. એ હાથ લેવા વાળાને નહીં રહે, બલકે હાથ આપવા વાળાને જશે એનો. તો આ જે છે આ ઝકાતનો એક નિઝામ હતો. અને યાદ રાખજો કે જે છે ને, આપણે પોતે જાતે તહેકીક કરવાની. હઝરત ઉમર રઝિયલ્લાહુ અન્હુ જ્યારે ખલીફા હતા, ત્યારે ખબર છે, તમે વાક્યો બી સાંભળ્યો હશે કે રાત્રે જે છે નિગરાની કરતેલા. તો એક જગ્યાએ જાય છે, ઝૂંપડી હોય છે, ઝૂંપડીના અંદર જાય છે. હવે જોવે છે કે એક ઉંમરલાયક વ્યક્તિ છે, ઓરત છે, એ ખાવાનું બની રહી છે. મતલબ કે ચૂલો જલે છે અને બર્તન હોય છે, બર્તનના અંદર પાણી અને પથ્થર હોય છે, અને છોકરાઓ રડતા હોય છે. તો પૂછે શું કરો છો? તો કે ભાઈ મારી પાસે કશું ખાવાનું છે નહીં, અને છોકરાઓ જે છે એમને દિલાસો આલવા માટે જે છે હું આ કરી રહી છું, તાકે જે છોકરા રડતા રડતા હોઈ જાય. તો હઝરત ઉમર રઝિયલ્લાહુ કહે છે કે અચ્છા, શું વાત છે, તમારું ઉમર રઝિયલ્લાહુ વિશે શું ખ્યાલ છે? તો કે એ એમના માટે તો અલ્લાહ તાલા જ ફેસલો કરશે. તો હઝરત ઉમર રઝિયલ્લાહુ પૂછે છે કે શું તમારી હાલતની ખબર નથી એમને? તમે કહી રહ્યા છો પણ તમારી હાલતની થોડી ખબર છે. તો એ વ્યક્તિ શું જવાબ આપે છે ખબર છે? કે જો એ જિમ્મેદાર બન્યા છે ને, તો એમને અમારી ખબર રાખવી જોઈએ, નથી અમારે એમની ખબર રાખવી જોઈએ. ખબર પડી? કે એ અમારી ખબર રાખે, ન કે એને એમની ખબર રાખે. અલ્લાહ તાલા એમને લીડર કર્યા છે, તો એ અમારી ખબર લેશે, ન કે એમને અમે કહેવા જઈશું. તો આપણી એ જિમ્મેદારી બને કે આપણે રાખીએ, અને આપણે ઘરના હાલાત બધાના, આપણા કાકા સંબંધીનો હાલાત બહેતર તરીકેથી જાણીએ છીએ. તો આ વસ્તુ આપણે જાણીએ, અને આપણે એની વ્યવસ્થિત રીતે મદદ કરીએ. એવી રીતના મદદ કરીએ કે એને બીજી વખત હાથ ફેલાવવાની જરૂરત ના પડે. હે ને? કેમ કે જે છે ઝકાતનો નિઝામ જ આ છે, કે ઝકાત માત્ર ગરીબોને પૈસા આપવાનું નામ નથી. ઝકાત માત્ર ગરીબોને પૈસા આપવાનું નામ નથી, પરંતુ તેમને આત્મનિર્ભર બનાવવાનું એક સરસ તંત્ર છે. ખબર પડી? પછી શું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઝકાત દ્વારા ગરીબોને વ્યવસાય અને સજીવતા અપાવી, જેથી લાંબા ગાળે ગરીબી દૂર થઈ શકે. પછી શું કહે છે કે આજના સમયમાં પણ જો ઝકાત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રીત પ્રમાણે વહેંચવામાં આવે તો ગરીબી દૂર થઈ શકે. તો લિહાઝા આપણે જરૂરત એ વાતની છે કે જે છે, જે તરીકા પર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બતલાવી છે, એ તરીકાને આપણે અપનાવીએ તો ઇન્શા અલ્લાહ જે છે આપણા સમાજથી બી જે છે ગરીબી દૂર થઈ શકશે. અને તમારા બધાનો આભાર છે કે તમે આ પ્રોગ્રામને હાજર થયા, અને ઉમ્મીદ છે કે બધું ઘણું તમારે શીખવાનું પણ મળ્યું હશે. અને અલ્લાહથી દુઆ છે કે અલ્લાહ તાલા આપણી મદદ ફરમાવે અને આપણી ઇબાદતોને પણ કબૂલ ફરમાવે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.